હલો મિત્રો, કેમ છો? મજામાં દઈશો. તો આજે જવું છે આપણા તરણેતરના મેળે. જો આપણા ભાઈબંધો બધા આવી ગયા છે, ગાડી બાડી લઈ લીધી છે અને ઠેલો લઈ લીધો. આજે જવું છે તરણેતરના મેળામાં. તરણેતરનો મેળો કેવો હોય હું તમને આજ દેખાડું. હાલ અત્યારે જોવા. મિત્રો મજા આવી ને? અમારે રણુભાઈ શરૂઆત કરી દીધી છે અને મિત્રો અમે સાથે જઈ રહ્યા છીએ તરણેતરના મેળે. કન્ટિન્યુ બને રહેજો, ખૂબ જ મજા આવશે. તો અમારા મિત્રો સાથે મેહુલભાઈ જોબાળા, અમે જોકે ગાડી એમની છે અને અહીંથી આપણે ચાલુ કરવાના છીએ. તો મેહુલભાઈ, આપણે તરણેતરના મેળા જવાનું, તો મિત્રોને કંઈક સાથ કંઈક કહેવું હોય તો કહો બે શબ્દ. તરણેતરના મેળા જઈને અને સુરુભા છે અને આ મિત્ર નામ શું આપણે? કિશનભાઈ પણ છે. એટલે સાથે સાથે છીએ આજ બધા મિત્રો. એટલે કન્ટિન્યુ બને રહેજો, ખૂબ મજા આવશે. ખૂબ ફૂલે ફૂલ મોજ. આજે ફૂલે ફૂલ મોજ સાથે અહીંથી અમે નીકળી રહ્યા છીએ. અચ્છા, આવ્યું જોઈને તરત આપી દીજીએ. મિત્રો, આમ તો ખુશ ખબર છે તમારા માટે કે આપણે તરણેતરના મેળા જઈ રહ્યા છીએ, પણ તમને વાત કરી દઉં તો ખાસ જઈ રહ્યો મેળો જોવા, પણ ફોર વ્હીલ મને હતી નથી. ફોર વ્હીલમાં ઉલટી એટલે હોમવર્ક બહુ થાય છે અને બહુ તકલીફ પડું છે, પણ એને મેળો જોવાનો શોખ એટલો એટલે જઈ રહ્યો. તો આ લીમડી પહોંચ્યા છીએ અને ટાંગા ધરું છે મિત્રો. એટલે પહોંચ્યા ને બસ 30 કિલોમીટર હાલાય ત્યાં ટાંગા ધરું છે. એટલે આ હું ને રણુભા બે ઊભા છીએ અને મિત્રો અમારે ભાજી ખાવા ગયા છે. હાલો ભાજી ખાવા આવો. એક નંબર વસ્તુ બનશે. અને આપણે થોડીક થમ્સઅપ પીશું. થોડા થમ્સઅપ પી રહ્યા છે અને આવી ગયા ભાગ પાડો ધ્રુવા. એટલે આપણે હે ને થમ્સઅપ પીશું, બરોબર? બાકી આમ તો ટાંગા ધરવું છે. જો આ બધા મિત્રો સાથે નીકળી ગયા અને લીમડી રોકાણા એ જમવા. અમારે સુરુભાને જમવાનું બાકી એ કે જમવાનું બાકી હે. ભાજી ખાય છે એ ભાજી છે ને કે બીજું કઈ? બહુ હેરાન કર્યા કા? સુરભા જેવી મજા આવી. આપણે હે ખબર પડી ને. અત્યારે દેખાતું નહીં હોય મિત્રો. રાતનો સમય 1 વાગી ગયો હોય અને મિત્રોને હેરાન કરી નાખ્યા. ખૂબ એ કે તમારે લગભગ મારી યાર ફરીને નહીં આવે મને એવું લાગે. અને કદાચ એ આવશે તો હું નહીં આવું. એટલો હેરાન થઈ ગયો. ભૂલ બહુ હેરાન થયો મિત્રો. હવે તમે જોતા રહેજો. મેળામાં પહોંચી ગયા છીએ અને દેખાડી તમને મેળો. મિત્રો સાથે પહોંચી ગયા છીએ તરણેતરનો મેળો જોઈ રહ્યા. જોયું કેટલા મારા મિત્રો ખુશ છે અને મોજમાં છે. રણુભા અમારા ફૂલ મોજમાં છે. સુરેશભાઈ ફૂલ મોજમાં છે. અને તમે જોવો સગડોળની મોજ. મિત્રો રાતના મેળો છે. રાતના આપણે એક્ઝેક્ટ 1 વાગે આપણે પહોંચી ગયા હતા જે તરણેતર મેળાની અંદર. હવે ત્યાંથી આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. આગળ જતાં મિત્રો આપણે તમને દર્શન કરાવવાના છીએ જે શિવજીનું મેન મંદિર રહ્યું. બધી જગ્યાએ આપણે જવાના છીએ. તો બના રહેજો અને તમે મેળાની મોજ લઈ લો. પહેલાં રાયડું જો કેવી રાયડું છે, કેવી ખતરનાક રાયડું છે. અને મોટા મોટા ચકડોળ મગરવાળી હુડી છે એ પણ તમે જોઈ લો. મોતનો કૂવો 2 માળનો મિત્રો એ પણ તમે જોઈ લો. ત્યાંથી આપણે તમામ જગ્યા અને આની અંદર મેળાની અંદર લાખોમાં પબ્લિક હશે મિત્રો. લાખોમાં બહુ રાતનું પબ્લિક આવી ગયું હતું. ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ જ્યાં ભજનનો પ્રોગ્રામ છે. એ ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો છે. બહુ સારું એવું આયોજન છે. શ્રી માનદાતાનું મંદિર છે. માનદાતા મંદિર છે. માનદાતા પ્રોગ્રામ અને આ ચા પાણીના નાસ્તાનું પણ રાખેલું છે. ચા પાણીની પ્રસાદી પણ તમને મળી રહે. જો અને કચરા પેટી બધું અહીંયા છે. અહીંયા
મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે, જ્યાં દ્રૌપદીનો સ્વયંવર રચાણો હતો આજથી 5000 વર્ષ પહેલાં, જે બહુ જૂનો સમય થઈ ગયો મિત્રો. હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ, તો તમને અહીંયાનો સારો ઇતિહાસ કહીશ અને તમે જોતા રહેજો. કુંડ પણ આપણે દેખાડશું, જ્યાં અર્જુને માછલી વીંધી હતી ને મિત્રો, એ પણ આપણે દેખાડવાના છીએ. જે પાણીમાં તમે જોયું ને કુંડ, એ પણ તમે જોઈ શકો છો. અહીંથી હું ધીરે ધીરે જઈ રહ્યો છું અને બહુ જ મિત્રો જૂનો ઇતિહાસ છે. આપણે એ છે કે અહીંયા પબ્લિક જુઓ તમે. હાલો મિત્રો, આપણે મંદિર તરફ જઈએ છીએ. મંદિરનું નામ છે પંચમુખી મહાદેવ અને ત્યાં કુંડ આપેલા છે, શિવકુંડ, બ્રહ્માકુંડ અને વિષ્ણુકુંડ, જેમાં શિવકુંડમાં જેની સમાણા છે દ્રૌપદી. હા, જય હનુમાન દાદા. હા હા, તમે આમ જો મિત્રો જોઈ રહ્યા છો, આમ જો ગારો અને કેવો છે, કીચડ આટલું બધું થઈ ગયું છે. શું વાત કરું હું તમને. હા હા, તો પણ નાય છે અહીંયા કઈ બધા. ઓહો દુઃખા દાબે, બહુ દુઃખા દાબે. નાવો હાથ પગ ધો, તમારા પાપ ધોઈ જાય એવું બધા કે ધોઈ જાય ગેરંટી કે જાય. સારું હાલો, હમણાં દર્શન કરી પછી આપણે નહીં. મિત્રો આવી ગયો છે એ જ કુંડ. તમને 4નો હું કહી રહ્યો છું કે દ્રૌપદીનો સ્વયંવર રચાણો અને જે માછલીને વીંધી, આ એ જ કુંડ છે. આની અંદર જે અર્જુને નજર કરી અને પછી માછલીને વીંધી હતી, આ એ જ કુંડ છે. હજુ આપણે પંચમુખી મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને લાઈનમાં છીએ. આ જો મંદિર પણ તમને દેખાડી દઉં, દર્શન કરી દઉં. અને 52 ગજની ધજા મિત્રો, 52 ગજની ધજા પણ ચડી ગઈ છે અને અમે લાઈનમાં ઊભા છીએ. અને પોલીસ સ્ટાફ બહુ ઝાઝો છે, એટલે લાઈનમાં ઊભા રહેજો, આગા પાછા થતા નહીં, નકર તરત દંડાવાળી બોલે છે. એટલે ખાસ લાઈનમાં રહેવું અને આગું પાછું ન થવું. ત્યાંથી ધીમા ધીમા જઈ રહ્યા છીએ. તમને ભગવાનના પણ દર્શન કરાવીશ મિત્રો. કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો પાછા. અને મિત્રો ખાસ તમને કહી દઉં, તમને જો આપણા બ્લોગની અંદર મજા આવી હોય તો ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું ધાર્મિક અને સારો સરસ મજાનો તરણેતરનો વ્લોગ તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. હવે તમે જોતા રહેજો. આપણે ધીમા ધીમા મંદિર તરફ જઈ રહ્યા છીએ. જે એક તરફ જે સ્ત્રીઓને નાવાનો ઘાટ છે અને નહીં રહ્યા છે, અને આ બાજુ જે પુરુષો બધા નાતા હોય છે. અને ત્યાંથી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે જુઓ કેટલી લાંબી લાઈન છે મિત્રો. આપણે વહેલા ગયા હતા, વહેલા એટલે રાતના ગયા હતા, રાતના મોડા ગયા હતા અને અમે પહોંચી ગયા છીએ મંદિરે. મિત્રો મંદિરે પણ તમે દર્શન કરી લેજો અને દર્શન કરી અને પછી આપણે નીચે જઈ રહ્યા છીએ. દર્શન કરી અને આપણે જે મેળામાં આવી ગયા છીએ. મેળાની અંદર તમે જોઈ રહ્યા છો ટી શર્ટ તમને બનાવી દેશે. જે તમારે લોગો લગાવવો હોય એ લગાવી દે અને બનાવી રહ્યા છે ટી શર્ટ. એટલે ત્યાંથી આપણે પહેલાં મિત્રોને ટી શર્ટ લેવું છે તો મેં કે તમે લઈ લો. મેં એમને હાથ પાડ્યો છે અને મારા મિત્ર સુરેશભાઈ આવી રહ્યા છે. એ કે શું તમે કહો છો? મેં કીધું ટી શર્ટ સારા છે, તમારે બનાવવું હોય તો બનાવરાવો. પણ મિત્રો કિંમત હતી 150 રૂપિયા, તો એમને નથી ગમ્યું. તો એટલે આપણે ટી શર્ટ નથી લેવાનું, ત્યાંથી આગળ આવેલા છીએ. આગળ છોકરાના રમકડા છે, બધાય રમકડા જો ગમે તો પાછા રમકડા અમે લઈશું. એટલે બધા મિત્રો રમકડા જોઈ રહ્યા છીએ. અને આ જોયું છે મેં માથાની અંદર મિત્રો, તમને માથું દુખતું હોય અને માથામાં ધીમું ધીમું ઓલું પોચું પોચું ફેરવો એટલે તમને માથું પણ ઉતરી જાય એ હતું. હવે ત્યાંથી પાછા આપણે આગળ જવાના છીએ. તમામ તમને રમકડા પણ દેખાડી દઈએ મિત્રો કે તરણેતરનો મેળો કેટલો સારો અને કેટલી વિશાળ જગ્યામાં છે. તમે જોતા રહેજો. હવે ત્યાંથી હું જઉં છું આગળ.
તમે ક્યાં તરણેતરના મેળા લાગો તરણેતરની મોત તમે જો મગર આગળ ભેંસ પાડો વાડી દેવાની મગર હવે આગળ જઈશું આપણે ફરતા ફરતા આ રણો અમારો વાતો કરતો કરતો સિંગ ખાય તમે જો રેકડી વાળાને ફોલ આવતો જાય ને સિંગું ખાતો જાય જે આગળ સિંગ ખાતો જાય ને જો વાતો કરતો જાય એની જે મેળામાં ફૂલ મોજ કરાવી રણુએ ફૂલ કોમેડી કરે અને તમે જો એની ચાલાકી તો જુઓ તમે એની જો ખૂબ મોજ આવે મિત્રો એના માટે જ એને મેં હારે લાવ્યા છીએ તમે જો આવા નવું શીખવાડ્યું આપણને મેળામાં જવાનું વાતો કરાવે નહીં મિત્રો આપણે રાતના મેળામાં આવ્યા હતા કેવી મજા આવી તમે કહેતા રહેજો હજુ આપણા રાતનો ભાગ ખેલાયો છે અને પછી અમારા મિત્રો જો રમકડા લઈ અને ઘરે જઈ રહ્યા છીએ પછી આપણે દિવસનો ભાગ આવશે ખૂબ તમને મોજ આવે ને એવો દિવસનો ભાગ આવવાનો છે તો કન્ટિન્યુ બીજો ભાગ પણ જોઈ લેજો આ રાતનો ભાગ હતો અને દિવસનો નવો ભાગ હજુ આવવાનો છે અને મિત્રો મજા આવે તો તમને વચ્ચે પણ કીધું છે ને એકવાર ફરીને ધરમસિંહ બીકે વ્લોગ ચેનલની અંદર તમને સરસ અને સારા આવા વ્લોગ તમને જોવા મળશે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.